નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, ખાસ કરી અને વર્ષ 2020 પૂર્ણ થવાનું છે અને વર્ષ 2021 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે ખાસ કરી અને અલગ અલગ મુદ્દાઓ પર બંને વર્ષની અહીંયા આપણે વાત કરીશું કે વર્ષ 2020 કેવું રહ્યું અને સાથે વર્ષ 2021માં પરિસ્થિતિ શું રહેશે। આજે સૌથી પહેલાં આપણે વાત કરવાની છે ઇકોનોમીની, અર્થતંત્રને લગતી। અર્થતંત્રમાં જે રીતે આજે વર્ષ અસામાન્ય રહ્યું એમ કહી શકાય, કારણ કે વર્ષ 2020માં ઘણા બધા ચઢાવ ઉતાર આપણે જોયા, સામાન્ય વર્ષ કરતાં તદ્દન અલગ અને તદ્દન જુદું, કારણ કે આ સમયગાળામાં આપણે કોરોનાને અહીંયા ફાઇટ આપી છે, કોરોના સામે આપણે લડ્યા છીએ। આશા તો એવી રાખીએ કે વર્ષ 2021માં બધું સમૂહ સૂતરું થઈ જાય અને પહેલાં જેવું થઈ જાય। ચોક્કસ અહીંયા આશા આપણી કહી શકાય કે જે છે અહીંયા પૂર્ણ થશે। આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણા જીવન બદલાયા છે, ક્યાંક ને ક્યાંક આપણી જીવન જીવવાની રીત બદલાઈ છે। આ બધાની વચ્ચે લોકોની જે આવક છે, ઇન્કમ છે, તેની પર પણ અસર થઈ છે। આ તો ઘણી નાની વાત થઈ, પરંતુ દેશની ઇકોનોમી પર અસર થઈ છે અને વિશ્વના અર્થતંત્રની જો વાત કરીએ તો તેની પર પણ ક્યાંક ને ક્યાંક કોરોનાનો કહેર જે છે તે જોવા મળ્યો છે અને કોરોનાનું ગ્રહણ જોવા મળ્યું છે। ભારત દેશની જો વાત કરીએ તો છેલ્લા થોડા સમયથી જે રીતની પરિસ્થિતિ હતી અને ત્યારબાદ જે રીતે કોરોનાનું ગ્રહણ ભારતને પણ લાગ્યું, એ પછી એક રીતે આપણે ઘણા સ્ટેબલ રહ્યા, પરંતુ જ્યારે પહેલેથી પરિસ્થિતિનો અંદાજ હતો તો શું ખરેખર વિચાર્યા પ્રમાણે, ધાર્યા પ્રમાણે કામ થયું છે? અર્થતંત્રની ગાડી જે હવે ધીરે ધીરે પાટા પર આવી રહી છે, શું તેની સ્પીડ વધારવા માટે હવે આવનારા દિવસોમાં કોઈ પગલાં લેવામાં આવશે? સરકાર તરફથી જે પણ કોઈ પગલાં અર્થતંત્રને વેગ આપવા માટે લેવામાં આવ્યા, શું તે પૂરતા છે વર્ષ 2020 માટે પણ અને આવનારા વર્ષ 2021માં પણ? શું તે જે પગલાં લેવાયા એ સપોર્ટિવ સાબિત થશે અથવા તો અહીંયા કારગર સાબિત થશે? તમામ મુદ્દાઓ પર આપણે એક્સપર્ટ્સના વ્યૂ જાણવાનો પ્રયત્ન કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે પદ્મીન બુચ, કે જેઓ SII MSME ટ્રાન્સપોર્ટ ચેરમેન છે, સાથે GCCI MSME કમિટીના કો ચેરમેન છે। તો આપણી સાથે નિર્મલ નથવાણી જોડાઈ ગયા છે કે જેઓ ઇકોનોમિસ્ટ છે। બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝના સ્ટુડિયોમાં સ્વાગત છે। ધન્યવાદ। નિર્મલજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ। ખાસ કરી અને આજથી અમે દરરોજ એક અલગ વિષય પર વર્ષ 2020 કેવું ગયું તેને લઈ અને સરકારના પગલાં અને આવનારું વર્ષ કેવું રહેશે તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે। આજે શરૂઆત અમે અર્થતંત્રથી કરી છે, ત્યારે સૌથી પહેલા વર્ષ 2020માં આપણે સૌ કોઈએ જોયું કે ઘણા બધા ચઢાવ ઉતાર આવ્યા છે। નાનો માણસ પણ અહીંયા વધુ મુશ્કેલીમાં મુકાયો, તો અહીંયા પૈસાદાર વર્ગને પણ ક્યાંક અસર પડી, સાથે દેશની ઇકોનોમી પર પણ અસર જોવા મળી। એક રીતે જો જોઈએ તો તમામ જે મેનેજમેન્ટ હતું એ અહીંયા ડહોળાઈ ગયું સંપૂર્ણપણે। અર્થતંત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો સૌથી પહેલી આપની પ્રતિક્રિયા શું રહેશે વર્ષ 2020માં? ધ્વનિજી, તાજેતરમાં જ વિશ્વ પ્રસિદ્ધ ટાઈમ્સ મેગેઝિને પોતાના કવર પેજ પર જ 2020 લખી અને એના પર ક્રોસ લગાવી। આ બહુ સૂચક વાત હતી કે ન જોઈએ આવું વર્ષ। સમગ્ર વિશ્વના દેશો અત્યારે સહમતિ પર આવી રહ્યા છે કે પોતાના જે આર્થિક અંદાજો છે, પોતાની જે આર્થિક કામગીરી છે, એમાંથી ફક્ત 2020નું વર્ષ દૂર કરી નાખવામાં આવે, કેમ કે ઘણા બધા અંદાજો એવા છે કે જે છેલ્લા 5 વર્ષના, છેલ્લા 10 વર્ષના ગણી અને એના આધારે ગ્રાફ તૈયાર કરવામાં આવતો હોય છે। તો 5મું વર્ષ કે 10મું વર્ષ જો 2020નું વર્ષ હોય તો એને ગણતરીમાંથી દૂર કરી નાખવાની વાત ચાલી રહી છે। આર્થિક દ્રષ્ટિએ અને આરોગ્યની દ્રષ્ટિએ એટલું ભયાનક હતું આ વર્ષ। આપણે સૌ જાણીએ છીએ કે ડિસેમ્બર 2019માં જે વુહાનમાં પ્રથમ કિસ્સો બહાર આવ્યો, ત્યારબાદ પ્રથમ 3 માસની એની ઘાતક અસરો ચીન પૂરતી સીમિત હતી। ધીમે ધીમે વિશ્વમાં પગરણ થયા, પણ જ્યારે પગરણની શરૂઆત થઈ ત્યારે વિશ્વને અંદાજ નહોતો કે આ કોરોના સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને ખાસી એવી અસર પહોંચાડશે, કહી શકાય કે અર્થવ્યવસ્થા ખોરવી નાખશે। અને
એ દ્રશ્ય સમગ્ર વિશ્વની માનવ પ્રજાતિએ જોયું કે અર્થવ્યવસ્થા પર કોઈને કોઈ રીતે ઘેરી અસરો પડી છે. આપને ભારત દેશના જીડીપીની વાત કરું, સામાન્ય માણસ તો અખબાર વાંચી અને જીડીપી ખાસો એવો ઘટ્યો ચર્ચા કરી અને ભૂલી જાય છે. પ્રથમ ક્વાર્ટરની જે સમાપ્તિ બાદ જે બીજા ક્વાર્ટરમાં આપણને જીડીપી જાણવા મળ્યો એ -23.9 હતો. એનો અર્થ કેટલો ગંભીર છે એ સમજવા જેવો છે. ભારતની ઇકોનોમી ચોથા ભાગની કપાઈ ગઈ એવો ગંભીર અર્થ થાય એનો. અને હજુ પણ અત્યારે જે થોડો ઘણો ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ધમધમાટ જોવા મળે છે, એટલે સમગ્ર દેશમાં એની બહુ સારી દ્રષ્ટિએ નોંધ લેવાઈ રહી છે. પણ આપણે દેશવાસી તરીકે જોવાનું છે કે આ સુખના દિવસો, આર્થિક વિકાસના કે પ્રગતિના દિવસો કેટલો સમય ચાલે છે. કારણ કે હજુ તો આપણે કોરોનાની ચર્ચામાંથી બહાર નથી આવ્યા, ત્યાં કોરોનાના નવા સ્વરૂપો, સ્ટ્રેઇન, મ્યુટેશન એની ચર્ચાઓ શરૂ થઈ છે અને એના કિસ્સાઓ ન સિર્ફ વિશ્વમાં, ભારતમાં પણ એને પગપેસારો કર્યો છે. બરાબર આ જ રીતે કોરોનાના કિસ્સાઓએ પગપેસારો કર્યો હતો. ભારતમાં કેરળથી એની શરૂઆત થઈ. તો શરૂઆતમાં આપણે બહુ હળવાશથી લઈએ છીએ. જોવાનું એ રહે છે, એવું કહેવામાં આવે છે વિશ્વના વૈજ્ઞાનિકો દ્વારા કે કોવિડનું આ જે સ્ટ્રેઇન છે કે મ્યુટેશન છે એનું સ્વરૂપ કોરોના કરતા પણ ઘાતકી છે. આપણો આમાં અભ્યાસ નથી, આર્થિક દ્રષ્ટિએ થોડો ઘણો અભ્યાસ, પણ વૈજ્ઞાનિકો કહે એ વાતમાં વજૂદ હોય. આપે ધ્વનિજી 2020 અને 2021 ની વાત કરી. અત્યારની સ્થિતિએ તો જે વિકાસ ગ્રાફ અપ જતો દેખાય છે એ જોતા આપણને એવું લાગે કે ગતિ આમને આમ જળવાઈ રહેશે અને 2021 વર્ષ ખરેખર સારું રહેશે એવું આપણને લાગે છે. પણ 2019 અંતમાં આવો અંદાજ નહોતો. એમ 2020 વર્ષમાં પણ 2021 અંદાજ આ નવા ડેવલપમેન્ટને કારણે કરવો ઘણો બધો મુશ્કેલ બની જાય. અને આપણે દેશની જ વાત કરીએ તો નવરાત્રી, દિવાળી અને અત્યારના નાતાલના તહેવારમાંથી દેશ પસાર થયો છે. આથી સ્વાભાવિક છે કે તહેવારના માહોલમાં દેશમાં ખુશહાલીનું વાતાવરણ હોય. એના આધારે જો આપણે અંદાજ લગાવવા બેસીએ તો એ અંદાજો કદાચ આપણને ગેરમાર્ગે દોરનારા નીવડે. પણ એવી આશા જરૂર રાખીએ કે જે દુઃખદ ચિત્ર આપણને દુઃખ પહોંચે કે દેશની આ સ્થિતિ, એવું ચિત્ર વધુ એક વખત જોવા ન મળે. કેમ કે હવે લોકોમાં પણ જાગૃતિ આવી છે. લોકો પણ કોરોનાના કિસ્સાને કારણે ઘણા બધા આરોગ્યની દ્રષ્ટિએ પણ સભાન બન્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક આપણે પ્રમાણમાં જોઈ શકીએ છીએ કે જેનો સાવ અભાવ હતો. એટલે કદાચ નવો સ્ટ્રેઇન એટલો ઘાતક નહીં નીવડે અને આર્થિક પ્રવૃત્તિઓ પણ એટલી બધી નહીં કવાય એવી આપણે આશા રાખીએ. જી બિલકુલ. પદ્મિનજી, આપની પાસે આવવા માંગીશ. અહીંયા નિર્મલા સીતારમણજીએ ખાસ કરી અને વર્ષ 2020-21 નાણાકીય વર્ષની આપણે અહીંયા જો વાત કરીએ તો જે પણ કોઈ પ્રોસેસ ચાલુ કરવામાં આવે એમાં કઈ કઈ બાબતો પર સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે? કારણ કે હજી ધીરે ધીરે ગાડી પાટા પર ચડી રહી છે. આગળનું ચિત્ર હજી ધૂંધળું છે. પરિસ્થિતિ શું થશે હજી આપણને નથી ખબર. આ બધાની વચ્ચે જેમ લોકો બેઠા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ જ રીતે ધીરે ધીરે અર્થતંત્ર પણ બેઠું થઈ રહ્યું છે. પરંતુ આ સમયમાં હવે આગળના પગલાં શું હશે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. આગળની નીતિઓ શું હશે એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ત્યારે આ બાબતે આપ અહીંયા શું કહેવા માંગશો? ઓકે સર, સૌથી પહેલા તો હું ધન્યવાદ આપીશ કે આપણે ટાઈમસર આ સબ્જેક્ટ હાથમાં લીધો છે, ટોપિક. હું પોતે ઇકોનોમિક્સ નથી નિર્મલભાઈ, પણ હું પોતે બિઝનેસ અને એમએસએમઈ માં બહુ જ સક્રિય રીતે સંકળાયેલો છું છેલ્લા 20 વર્ષથી. જે નિર્મલભાઈ વાત કરી બરાબર છે કે દેશની જો વાત કરીએ એમએસએમઈ એ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે દેશના વિકાસમાં. ત્યારે એ દ્રષ્ટિએ આપ અહીંયા શું કહેવા માંગો? હા, એના માટે જ ફોકસ કરવા માંગુ છું. ઇકોનોમિકમાં વાત સાચી છે કે આપણો જીડીપી ડાઉન થયો છે, પણ જીડીપી શું છે? એકચ્યુઅલી જીડીપી એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે આખું અર્થતંત્રનું એક પેરામીટર છે. એ એક ઇન્ડિકેટિવ બતાવે છે. જીડીપી નેગેટિવ થયું છે. બીજું એક વસ્તુ છે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, જે આપણે જે પ્રોડક્શન હોય છે એનું ઇન્ડેક્સ બતાવે છે. ત્રીજી વસ્તુ છે એ એમ્પ્લોયમેન્ટ અથવા અનએમ્પ્લોયમેન્ટ. આ બધા પેરામીટર છે, એક સૂચક પરિબળો છે કોઈ બી કન્ટ્રીની એ જે તે વર્ષના ઇકોનોમિક અર્થકારણની શું સ્થિતિ છે બતાવે છે. આપણે જાણીએ છીએ કે 2020માં આ બધું ડાઉન થયેલું છે. બીજું 2020 ની વાત કરું કે આપણો જે ફર્સ્ટ ક્વાર્ટર, એકચ્યુઅલી આપણે કેલેન્ડરની વાત કરી રહ્યા છીએ, બાકી નોર્મલી ફાઇનાન્શિયલ યરમાં વાત થતું હતું 2020-21. તો 2020-21 નું તો ફર્સ્ટ ક્વાર્ટર હતું, એપ્રિલ, મે, જૂન, એ સ્વાભાવિક રીતે બહુ જ ડાઉન હતું.
બીજા ક્વાર્ટરમાં આપણે થોડો આગળ વધ્યા. આપણે કીધું પ્રમાણે MSME પર્ટિક્યુલરલી જે ડાઉન હતું એ બીજા ક્વાર્ટરમાં એ લોકો આગળ વધ્યા અને એ વખતે ભારત સરકારે જે સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કર્યા એની થોડી ઘણી અસર જોવામાં આવી હતી. હું આમાં આ આખી વસ્તુનો 2 થી 3 વર્ષ બોલાવવા માંગુ છું. કયા સેક્ટર એ ડાઉન થયા હતા? તો જે સેક્ટર ડાઉન થયા હતા MSME ઇન જનરલ સારું એવું ડાઉન થયેલું છે, જેને માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ કહેવામાં આવે છે. સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો જે લાખો ને મિલિયનની સંખ્યામાં છે, જેના પર આપણો દેશ એકચ્યુઅલી ટકી રહ્યો છે, એ લોકો ડાઉન થયા હતા કારણ કે આખી વર્કિંગ કેપિટલ સાયકલ જેને કહેવાય ને એ જ બ્રેક થઈ ગઈ. બીજો પ્રોબ્લેમ આપણને લેબરનો આવ્યો હતો કે જ્યારે થોડું ઘણું રિવાઇવ થયા ત્યારે માઇગ્રન્ટ લેબર અહીંયાથી જતા રહ્યા. એટલે જ્યારે ઇકોનોમી થોડી સદ્ધર થઈ, બિઝનેસ ચાલુ થયું ત્યારે લેબર અવેલેબલ હતું નહીં. આમાંથી આપણે ધીમે ધીમે બહાર આવ્યા અને જે ત્રીજા ક્વાર્ટરમાં ચોક્કસ રીતે એનું પરિણામ દેખાઈ રહ્યું છે કે ત્રીજો ક્વાર્ટર એટલે અત્યારે જે 40 પૂરો થઈ રહ્યો છે એ ત્રીજા ક્વાર્ટરમાં આપણે થોડા પગભર થઈ રહીને આગળ વધી રહ્યા છે અને ઇટ ઇઝ વોટ ઇઝ ગોઈંગ ટુ બી ઇમ્પોર્ટન્ટ ફોર ધ નેક્સ્ટ યર. 2021માં આ વસ્તુ અગત્યની થઈ રહી છે. જે ઉદ્યોગોના સેક્ટરો MSMEમાં પર્ટિક્યુલરલી જે સૌથી વધુ અસર થયા હતા એ આપણે જાણીએ છીએ કે રિટેલ, ટ્રાવેલ, ટુરિઝમ, એવિએશન, એવરીથિંગ, સર્વિસ ઇન્ડસ્ટ્રી સારી અસર થઈ હતી. જે ઉદ્યોગોએ આપણને બચાવની સાથે આગળ વધ્યા એ ઉદ્યોગો કહેવાય કે ફાર્માસ્યુટિકલ, જે દવા ઉદ્યોગ કહેવામાં આવે છે, હેલ્થકેર ઇન્ડસ્ટ્રી, IT ઇન્ડસ્ટ્રી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ટુ અ ગ્રેટ એક્સટેન્ટ હેઝ હેલ્પ અસ. આ બધા ઉદ્યોગો આપણને એક જાતનું આગળનું દિશા બતાવી છે. અને હવે જે ચાલુ થઈ રહ્યા છે ઉદ્યોગો જે રિવાઇવ થઈ રહ્યા છે એમાં ઓટો ઇન્ડસ્ટ્રી એ અગત્યની ભાગ ભજવી રહી છે કે ઓટો ઇન્ડસ્ટ્રી બી આગળ વધી રહી છે. આ બાકીના પરિબળો તો આગળ વધી જ રહ્યા છે. એટલે 2020ના અંતમાં 2020 જે આપણા માટે ખરેખર સારું વર્ષ નહોતું, મેઇનલી બીકોઝ ઓફ તમે કીધું પ્રમાણે પેન્ડેમિકને કારણે, એ 2020ના અંતમાં આપણને એક ડેફિનેટલી જેને કહેવાય ને કે લાઇટ એટ ધ એન્ડ ઓફ ધ ટનલ એ આપણને દેખાઈ રહી છે. એ લાઇટ એટ ધ એન્ડ ઓફ ધ ટનલ દેખાઈ રહી છે. એ પહોંચવા માટે અને એનો ઉપયોગ કરવા માટે ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો કહેવાય અને સરકાર બંને મળીને ચોક્કસપણે કામ કરવું પડશે. અને એના માટે હું એક જ વસ્તુ કહીશ કે જેમ સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું ગવર્મેન્ટ ઇન્ડિયા અને ગુજરાત અને બીજા રાજ્ય સરકારો વાળા, એવી રીતે શું 2021 માટે પેકેજ જાહેર કરવું જોઈએ તો કઈ જાતનું કરવું જોઈએ એ બી એક સવાલ છે જેની આપણે બી ચર્ચા કરી શકીએ જો સમય મળે તો પ્રમાણે. એટલા માટે પણ હું કહીશ કે 2020 એક એવું વર્ષ હતું કે જેની માર્ચ મહિનામાં શરૂઆત બહુ ખરાબ થઈ, પણ ડિસેમ્બર મહિનામાં આપણને ચોક્કસ રીતે આશાવાદ જણાઈ રહ્યો છે. જી બિલકુલ. પદ્મિનજી, આ બધાની વચ્ચે અત્યાર સુધી જે પણ કહી શકાય પેકેજ જાહેર કરવામાં આવે ક્યાંક ને ક્યાંક સર્વાઈવ કરવા માટે પૂરતા હતા અને કદાચ લોકો એડજસ્ટ પણ થઈ રહ્યા હતા સમયની સાથે. અને આ એક સમય ગયો કે એમાં માત્ર આપણે સર્વાઈવ કરવાનું હતું, પરંતુ હવે ગ્રોથ માટે કોઈ ખાસ જાહેરાતો થાય, ગ્રોથ માટે અહીંયા કોઈ ચોક્કસ નીતિ બને, એ હવે કેટલું જરૂરી બની જાય છે. માત્ર ટકી રહેવું અને આગળ વધવું, ઘણો ફરક છે અહીંયા. આ સિવાય ઘણી બધી કહી શકાય કે એવી ચળવળ પણ જોવા મળી. આત્મનિર્ભર બનવા માટે પણ ઘણા બધા પ્રયત્ન થયા. વોકલ ફોર લોકલ જે અત્યારે ગુંજી રહ્યું છે, શું ખરેખર આ તમામ બાબતોની અસર આપણને વર્ષ 2021માં જોવા મળશે ખરી, અથવા તો આ તમામ બાબતોથી ફાયદો થશે ખરો દેશને? પદ્મિનભાઈ, બહુ સરસ સવાલ છે આપનો. ગ્રોથ પેકેજ જે મેં કીધું, હમણાં આપણે વાત કરતા હતા કે સર્વાઈવલ, રિવાઇવલ અને ગ્રોથ, એ આપણે એક સ્લોગન રાખ્યું હતું કે સૌથી પહેલા સર્વાઈવ કરો, પછી રિવાઇવ કરો અને ગ્રોથ કરો. અને હું ચોક્કસપણે માનીશ કે હવે રિવાઇવલ ને ગ્રોથ આવી ચૂક્યું છે. યસ, સૌથી પહેલા એક વસ્તુ કહીશ કે પ્રોડક્શન એ વધવું બહુ જરૂરી છે. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી કોઈ બી દેશની એક જીવાદોરી છે. મેન્યુફેક્ચરિંગ જો વધે તો એમ્પ્લોયમેન્ટ વધે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વધે અને ધંધા રોજગાર ઓવરઓલ વધી જાય. એને માટે મેન્યુફેક્ચરિંગ થાય પણ પરચેસ પાવર છે કે નહીં, તો કન્ઝ્યુમર પાસે એટલા પૈસા હોવા જોઈએ જેને લિક્વિડિટી કહેવાય છે. ઓકે, સો મેન્યુફેક્ચરિંગ ઉત્તેજન આપવાનું, કન્ઝ્યુમર પાસે પૈસા આવે એના માટે લિક્વિડિટી બજારમાં આવે એ જાતનો પ્રયાસ કરવાના, આ બધું એક ગ્રોથ પેકેજમાં આવરી લેવું જોઈએ. હવે આપણા જે ઓનરેબલ મેડમ નિર્મલા સીતારામનજી હમણાં 10 દિવસ પહેલા જેમનું વક્તવ્ય આપ્યું હતું GCCI માટે, ત્યારે આવી વાત કરી હતી.
હવે થોડા મહિનામાં ઇનફેક્ટ 1.5 મહિનામાં જ આપણું બજેટ આવવાનું છે, નવું વર્ષનું બજેટ, બરાબર છે. ને એમણે કીધું હતું કે બજેટ વિચ ઇઝ નેવર બિફોર, એમણે એ જાતનું કીધું કે આવું બજેટ તમને જોવા નહીં મળે. પણ મારું પોતાનું અંગત મંતવ્ય એવું છે કે બજેટ ઉપરાંત પણ એક ગ્રોથ પેકેજ હોવું જોઈએ. બજેટ એ પોલિસી મેજર છે. યસ, બજેટમાં ઘણી વસ્તુ આવડી જોઈએ, પણ એક ગ્રોથ પેકેજ સ્પેસિફિકલી જાહેર કરી શકાય. ગ્રોથ પેકેજ જે સર્વાઈવલ પેકેજ નથી, એમાં વ્યાજમાં છૂટછાટ આપવાની કે હપ્તા મોડા ભરવાના, એ બધી વસ્તુની વાત નથી. પ્રોડક્શન ગવર્મેન્ટે ઓલરેડી જાહેર કર્યું છે PLI, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. તમે એવું ઉત્તેજન આપો કે તમે વધારે પ્રોડક્શન કરો, વધારે પ્રોડક્શન કરવા માટે તમે ઉત્તેજન આપીશું, અને જે લોકો વધારે પ્રોડક્શન કરશે, વધારે કોન્ટ્રીબ્યુટ કરશે, એને વધારે ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. બીજી એક વસ્તુ જાહેર કરવામાં કે રેઝિંગ એન્ડ એક્સિલરેટિંગ પ્રોડક્ટિવિટી ઓફ MSMEs, જેને રેમ્પ કહેવામાં છે, એ વર્લ્ડ બેંકનું પેકેજ છે. RAMP એ હમણાં જ જાહેર થયું છે, અને વી આર હેપી કે ગુજરાત એક રાજ્ય છે, ઇન્ડિયામાં 4 રાજ્ય સિલેક્ટ થયા છે, એમાં ગુજરાત રાજ્ય એમાં સિલેક્ટ થયું છે. રેમ્પ માની છે, રેઝિંગ એન્ડ એક્સિલરેટિંગ MSME પ્રોડક્ટિવિટી, અને ગુજરાત MSME કમિશનર જોડે અમે લોકો બી એમાં સંકળાયેલા છીએ. એ આખી વસ્તુ આ દિશામાં પણ જવા માંગીએ છીએ કે આપણું જે ઉદ્યોગો છે એ કેવી રીતે વધારે સરળ થાય. એમાં 2 થી 3 ફેક્ટર હું આપણે કહેવા માંગીશ. સૌથી પહેલા વસ્તુ એ છે કે ટેકનોલોજી મેનેજમેન્ટ. ટેકનોલોજી જરૂર નથી કે આઉટ ઓફ ધ વર્લ્ડ ટેકનોલોજી એવી કે જેને કારણે આપણો પ્રોડક્શન કેપેસિટી, પ્રોડક્ટિવિટી વધે. બીજી વસ્તુ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, જે ગવર્મેન્ટ તરફથી આવવું જોઈએ કે જે સરળતા પડે. અને ત્રીજી વસ્તુ એ ગ્લોબલ કોમ્પિટિટિવનેસ. આપણે MSME ની જે એક્સપોર્ટ કરવાની જે ક્ષમતા છે એ થોડી વધારવી જોઈએ. એને બંને જણે ટ્રાય કરવું જોઈએ. આ 3 વસ્તુ છે. જી બિલકુલ બિલકુલ. નિર્મલજી, આપની પાસે આવવા માંગીશ. આપના મંતવ્ય અહીંયા શું કહી રહ્યા છે? નિર્મલા સીતારમણે અત્યારે હાલ જ્યારે બજેટની પ્રોસેસ ચાલુ કરી છે, જે એક તેજીનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, આપ કહી રહ્યા છો કે દેખીતી રીતે પરિસ્થિતિ કદાચ કંઈક અલગ હોઈ શકે છે, પરંતુ આ એક જે બાબત છે, લોકોનો વિશ્વાસ હવે પાછો બેઠો છે. આ ટકી રહે તેના માટે ખાસ કરી અને શું કરવું જોઈએ? અને થોડીક આપણે ભૂતકાળની જો વાત કરીએ, આજે વર્ષ 2020ની વાત કરીએ ટૂંકાણમાં, તો એવી કઈ ભૂલો કે જેના કારણે થોડી ઘણી પરિસ્થિતિ બદલાઈ આપના મતે? ધ્વરીજી, સૌથી પહેલા તો અત્યારે જે નિર્મલા સીતારામને કવાયત હાથ ધરી છે, જુદા જુદા વ્યાપાર, ધંધા, ઉદ્યોગોના સંગઠનો સાથે વાતચીત ચાલી રહી છે, તેઓના મંતવ્યો જાણવામાં આવી રહ્યા છે. સાથોસાથ અર્થતંત્રની પરિસ્થિતિનો અભ્યાસ કરવામાં આવ્યો છે, અને અર્થતંત્રની પણ શું જરૂરિયાત છે એનો પણ ખ્યાલ કરવામાં આવી રહ્યો છે. અને ત્યારબાદ એમણે એક સૂચક નિવેદન આપ્યું, જેનો હમણાં ઉલ્લેખ થયો કે હવે રજૂ થનારું કેન્દ્રીય અંદાજપત્ર એ સદીનું શ્રેષ્ઠ અંદાજપત્ર હશે. આવું અંદાજપત્ર તમે છેલ્લા સૈકામાં નહીં જોયું. સારું થયું એમણે આવો એક આશાવાદ જગાવ્યો. બાકી ઘણી વખત એવું બન્યું છે કે અંદાજપત્રની રજૂઆત પહેલા જબરદસ્ત આશાવાદ જગાવવામાં આવે, અને જ્યારે અંદાજપત્રની રજૂઆત થાય ત્યારે લોકો પાસે નિરાશા સિવાય કશું ન વધ્યું હોય. આ વખતે આપણે એવી આશા રાખીએ કે અંદાજપત્રની રજૂઆત ખરેખર અંદાજપત્ર પ્રોત્સાહક છે એવું પુરવાર કરી આપે. આમ તો છેલ્લા 1 વર્ષ થયા આપણે મંદીની ચર્ચા કરીએ છીએ. એમાં કોરોનાએ મંદીની ચર્ચાને એક આયામ પૂરું પાડ્યું છે. 2016માં નોટબંધીની વાત કરીએ, 2017માં GSTની વાત કરીએ. અચાનક વજનધારી વ્યક્તિને આપણે દોડવાનું કહીએ અને જીવનમાં નિયમિત બનવાનું કહીએ, તો એ નિયમિત બનવાનો પ્રયત્ન કરે, અમુક અંશે નિયમિત પણ બને, પણ એમાં એ થકાન અનુભવે અને એનું કદ છે ને એ તો સાવ પાતળું થઈ જાય. વ્યાપાર ધંધા ઉદ્યોગ સાથે પણ આવું જ થયું છે. વ્યાપાર ધંધાએ એક નવા ફોર્મેટમાં ગોઠવવાની કોશિશ કરી. અચાનક હિસાબોની અસ્તવ્યસ્તતામાંથી તરત જ એને હિસાબો વ્યવસ્થિત રાખવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું. GSTમાં કરવેરાના માળખામાં ગોઠવાવું જ પડે એવી એક સ્થિતિનું નિર્માણ થયું. પરિણામે આમે આર્થિક પ્રવૃત્તિઓ ઉપર થોડી બ્રેક તો લાગી જ હતી, અને ત્યાંથી કદાચ થોડી મંદીના પગરણ થયા હતા એમ આપણે કહી શકીએ. 19ના વર્ષમાં અર્થતંત્ર થોડું બેઠું થવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, ત્યાં જ સીધું 2020માં કોરોનાનું ગ્રહણ નડ્યું. તો એકંદરે ભારતના વિકાસનો છેલ્લા 4 વર્ષનો જો આપણે ગ્રાફ જોઈએ ને, તો એ ઝિગઝેગ ગ્રાફ ઇકોનોમિક્સમાં કહેવાય છે. ઝિગઝેગ ગ્રાફ, થોડો સમય અપ જાય, થોડો સમય ડાઉન આવે, વળી પાછી કોઈ નવી ઘટના આકાર લે, વળી એમાંથી આપણે રિવાઇવ થઈએ અને બેઠા થવાની કોશિશ કરીએ.
તો એ અનિશ્ચિતતા બતાવે છે અને માટે જ કોઈ અંદાજ નક્કી કરવા મુશ્કેલ બને છે. આશા રાખીએ કે 2020નું વર્ષ એટલીસ્ટ અનુભવનું વર્ષ રહ્યું છે. લોકોને જરૂરિયાત અને બિનજરૂરિયાતનો ભેદ પારખવા માટે સક્ષમ બનાવનારું વર્ષ રહ્યું છે. આથી હવે ન તો બિનજરૂરી વસ્તુના ઉત્પાદકો પણ બિનજરૂરી અપેક્ષા રાખીને ઉત્પાદન કરશે એવું પણ નહીં બને, કેમ કે લોકો પોતાની જરૂરિયાત ઓળખતા થયા છે. એવા ઘણા ઉત્પાદન ગૃહો છે જેણે પોતાનો ટ્રેક ચેન્જ કરી નાખ્યો છે કે ભાઈ અર્થતંત્રમાં આગામી સમયમાં પડકાર આવે તો આપણે એ પડકારને આર્થિક દ્રષ્ટિએ ભરી પીવા માટે હવે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું જરૂરી છે. તો સારું થયું એક આવા અનુભવે દેશમાં નવા આયામો સર્જ્યા. અને નિર્મલજી, અહીંયા બીજી એક બાબત કે આ વાત થઈ વેપાર અને ધંધો કરનારા લોકો માટે અથવા તો વેપારીઓ માટે, પરંતુ અહીંયા આપણે નોકરિયાત વર્ગ માટે થોડી ચર્ચા કરીએ તો બજેટમાં એવી કઈ બાબત અહીંયા આપ એક્સપેક્ટ કરી રહ્યા છો, એવી કઈ નીતિ અહીંયા જે આપ ઈચ્છી રહ્યા છો કે જેથી પ્રાઇવેટ જોબમાં પણ અહીંયા વધારો થાય, નોકરિયાત વર્ગને પણ અહીંયા તક મળી શકે, અથવા તો કયા કયા સેક્ટરમાં કેટલા ફેરફાર કરવાની અહીંયા જરૂરિયાત આપને લાગી રહી છે? ધ્વનિજી, કોરોનાની સ્થિતિનો સામનો કરવા આપણે સૌ જાણીએ છીએ કે કેન્દ્ર સરકાર દ્વારા ₹20 લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ તો જાહેર થઈ ચૂક્યું છે. માત્ર પેકેજ જાહેર થવાથી અર્થતંત્રમાં સમગ્રતયા નાણાં નહીં ઠાલવી શકાય. એ પેકેજનો મુખ્ય ઉદ્દેશ ઉત્પાદન ગૃહોમાં નાણાં ઠાલવવાનો હતો. ઇવન MSME ક્ષેત્રમાં પણ નાણાં ઠાલવવાનો એનો ઉદ્દેશ હતો. નાણાં તો ઠાલવી દીધા, વસ્તુનું ઉત્પાદન થઈ શકે એવી સ્થિતિનું તો સર્જન થયું, પણ એના ખરીદદારોને પણ તૈયાર કરવા પડશે અને માટે જ હવેના અંદાજપત્રનું ફોકસ એ ખરીદ શક્તિ વધારવા પર હશે. ખાસ કરીને નોકરિયાત વર્ગની આપણે વાત કરી તો એને આવકવેરાના જે સ્લેબ છે એમાં ખાસી એવી રાહત જાહેર કરવી જોઈએ. આપવામાં આવશે એમ આપણે તો કહી ન શકીએ, પણ જો આવકવેરાના સ્લેબ હળવા કરવામાં આવે તો સ્વાભાવિક છે કે તેઓ પાસે હાથ પર રહેતા નાણાંમાં વધારો થાય અને તેઓ બજારમાં ખરીદી કરવા માટે આવે. અને આ માટે જ કર્મચારીઓને કેન્દ્ર સ્થાને રાખીને જ એક પૂરક પેકેજ પણ કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું કે તહેવારના સમયમાં કર્મચારીઓની ખરીદ શક્તિને નજરઅંદાજ ન કરવી જોઈએ, એ ખરીદ શક્તિને જાગૃત કરવી જોઈએ. એનો અર્થ કેન્દ્ર સરકાર આ મુદ્દાથી પરિચિત છે. આ દેશને ટકાવનાર રિટેલર્સ છે, છૂટક ગ્રાહકો છે, તો એ બધાને જગાવવાનો પણ પ્રયત્ન અંદાજપત્રમાં કરવામાં આવશે. ઉત્પાદન ગૃહો MSME સુધી નાણાંનો પુરવઠો પહોંચી જાય એવી એક ચેનલ ગોઠવવામાં આવી છે. સામે પક્ષે હવે ખરીદ શક્તિ જાગૃત થાય એવો પ્રયત્ન અંદાજપત્રમાં કરવામાં આવશે અને આમ આવતા 2021ના કેલેન્ડર વર્ષમાં આપણે ખરીદ શક્તિથી દેશને જાગૃત રાખી શકીએ એવો પ્રયત્ન સરકાર નિશ્ચિતપણે કરશે. બિલકુલ. તો દર્શક મિત્રો, વર્ષ 2020 જે રીતે ગયું છે, ચોક્કસ આપણે અહીંયા આશા રાખીએ કે આવનારું વર્ષ ખૂબ જ સારી રીતે જાય, દરેક રીતે સારું જાય. અને સાથે અર્થતંત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો પણ કહી શકાય કે આપણે સારા દિવસો જોઈએ અને સાથે સરકાર તરફથી પણ આપણને એક આશા એ હોય કે એવા પગલાં, એવી નીતિઓ અહીંયા ઘડવામાં આવે કે જેથી કરી જે સમયમાં કહી શકાય આ જે સમયમાં આપણે પસાર થયા છે એની તમામ રિકવરી આપણે વર્ષ 2021માં કરી શકીએ. તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા હતા પદ્મિન બુચ અને સાથે નિર્મલ નથવાણી. જે બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.